અમદાવાદના પાલડી ખાતે આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદમાં આગનો બનાવ બન્યો છે। પાલડી ખાતે આગનો બનાવ બન્યો હતો। વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ, અમદાવાદમાં ફરી એકવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના જે છે સામે આવી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલની અંદર આગ જે છે તે લાગી હતી। જ્યાં આગળ આવેલા મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ જે છે તે લાગી હતી। ફાયર બ્રિગેડની 2 થી વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લાવ્યો હતો। મહત્વની વાત છે કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો, કારણ કે ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાને કારણે બાળકો પણ હોસ્પિટલની અંદર હતા, જે કારણે ફાયર બ્રિગેડની તાત્કાલિક ધોરણે પહોંચી અને સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ જે છે તે મેળવ્યો હતો। હાલ આગ લાગી હતી। આગની અંદર આગ લાગતાની સાથે જ માત્ર 20 થી 25 મિનિટની અંદર જ સંપૂર્ણ કાબુ જે છે તે મેળવી લેવાયો હતો। આગની અંદર કોઈ પણ મોટી જાનહાનિ જે છે તે જોવા નથી મળી। જી, આભાર માહિતી આપવા માટે।